जय हिंद जय भारत मित्रों, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 6 સપ્ટેમ્બર 2023 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારો અને ચર્ચાને આગળ વધારો એ પહેલા જો તમે ક્લાસ 3 ની તૈયારી કરી રહ્યા છો અને જો તમે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છો તો આપણા વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને પ્લાનર કોર્સ જે છે એ એમાં એનરોલ થઈ શકો છો। આપ આ પ્લાનર કોર્સની વિશેષતા તમને ડે વાઇઝ પ્લાનિંગ થી આયોજન પ્રાપ્ત થાય છે। એક્ઝામ પેટર્ન આધારિત જે બદલાતી એક્ઝામ પેટર્ન આધારિત નવો કોર્સ છે। ડે વાઇઝ પ્લાનિંગ છે એટલે જેમ જેમ એક્ઝામ પેટર્ન બદલાય છે એના આધારે લેટેસ્ટ કોર્સ છે। દરેક લેક્ચરમાં અંતે પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે। રિવિઝન લેક્ચર આવે છે। ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલ ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ એટલે આ બધા જો તમે પણ મન બનાવી લીધું છે કે મારે જે છે આ પ્લાનર કોર્સમાં જોઈન થવું છે તો આ બેસ્ટ મોકો છે, તમે આમાં જોઈન થઈ શકો છો। આ પ્રકારની અને કોર્સ દરમિયાન કોઈ પણ એનરોલ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો હોય તો આપ આપણા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ સાધી શકો છો। સુરેશ જોશીજી બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? અહીંયા તમે ચાર વિધાન જોઈ શકો છો। ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કરાવ્યો, ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ આપવામાં આવ્યું છે, ઉપજાતિ તેમનું પ્રથમ સર્જન હતું, 1983માં તેમના પુસ્તક ચિંતયામી મનસા માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો જેમણે અસ્વીકાર કર્યો હતો। તો આની અંદર જે છે આવશે કે 1, 3 અને 4 બીજું જે છે પ્રયોગવીરનું બિરુદ જે છે આમને મળેલું નથી, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળ વધીશું। અને હવે આપણે માઇન્ડ મેપના દ્વારા સુરેશ હરિપ્રસાદ જોશી આપણા ગુજરાતના સાહિત્યકારનો અદ્ભુત પરિચય મેળવીશું અને શા માટે મેળવવાનો છે તો એ પણ આપણે જે છે હાલમાં એમની પુણ્યતિથિના અવસર પર એટલે કે આજે 6 સપ્ટેમ્બરની વાત કરીશું તો 6 સપ્ટેમ્બર 1986 ના રોજ એમનું અવસાન થયું હતું એટલે કે આજની દિવસે વર્ષ છે 1986 પરંતુ જન્મ ક્યારે થયો છે 30 મે 1921 ના રોજ। જન્મ સ્થળ જે છે તાપી જિલ્લાનું વાલોડ ગામ છે। ઉપનામ જે મળ્યા છે એમને વિદગ્ધ પ્રયોગવીર, યાદ રાખજો ખાલી પ્રયોગવીર નહીં, શું છે વિદગ્ધ પ્રયોગવીર ધીરુ પરીખ દ્વારા આપવામાં આવ્યું છે। ખાલી પ્રયોગવીર નહીં, વિદગ્ધ પ્રયોગવીર આપવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। આધુનિક ગુજરાતી અને જો એમને બિરુદની વાત કરીએ તો એમને મળ્યું છે આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકેનો બિરુદ પ્રાપ્ત થયો છે। સુરેશ જોશી ફાલ્ગુની નામનું જે છે માસિક ચલાવતા હતા। કયા નામનું? તો ફાલ્ગુની નામનું માસિક ચલાવતા હતા। ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની શરૂઆત કરનાર સાહિત્યકાર કોણ? તો સુરેશ હરિપ્રસાદ જોશી અને એટલા માટે જ એમને આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। સુરેશ હરિપ્રસાદ જોશી સાહેબની વાત કરીએ તો એમને જે છે ગુજરાતી સાહિત્યકારોને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે પ્રાપ્ત થયો? 1971માં પ્રાપ્ત થયો। આ ઉપરાંત જે છે વાત કરીશું એમનું પ્રથમ રચના, પ્રથમ સંગ્રહ અથવા તો પ્રથમ જે છે કૃતિ કઈ હતી? તો ઉપજાતિ જે છે એમની પહેલી રચના હતી, 1956ના વર્ષમાં પ્રકાશિત થઈ હતી। ત્યાર પછી એમની કેટલીક નવલકથાઓ જે આપણા માટે મહત્વપૂર્ણ છે તો એક છે મરણોત્તર, ઈદમ સર્વ, છિન્નપત્ર, ઇતિ મે મતિ અને જનાંતિકે। આ ટોટલ એમની નવલકથાઓ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ 6 નવલકથાઓ જે છે એ પાછલી પરીક્ષાના પ્રશ્નપત્રોની અંદર ઓલરેડી પૂછાઈ ગઈ છે। કાવ્યની વાત કરીશું, ઈતરા, પ્રત્યંચા, તથાપિ, નવોન્મેષ અને ઉપજાતિ જે છે આ એમના કાવ્ય સંગ્રહ છે સાહેબ। અને એમની જે છે નવલિકા જે છે એના ઉપર બી ફોકસ કરજો। ગૃહ પ્રવેશ, ન તત્ર સૂર્યો ભાતિ, આ એમની નવલિકા છે, નવલકથા, કાવ્ય સંગ્રહ, નવલિકા અને સાથે સાથે યાદ રાખજો 1983માં એમના પુસ્તક ચિંતયામી મનસા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો પરંતુ એનો અસ્વીકાર કર્યો સાહેબ, કારણ કે એમણે શું કીધું કે યુરોપિયન અને અમેરિકન વિવેચન લેખો પર આધારિત છે એટલે કે આને મારું જે છે એના પર આધારિત છે એટલે આને મારું મૂળ સર્જન ન ગણી શકાય, આમ કહીને જે છે એનો અસ્વીકાર કર્યો। 1965માં જનાંતિકે નામની નવલકથા માટે નર્મદ સુવર્ણચંદ્રક જે છે એમની કઈ રચના માટે પ્રાપ્ત થયો છે? તો આ કેટલીક બાબતો છે આપણા અદ્ભુત સાહિત્યકારનો આજે પરિચય, આજે એમની પુણ્યતિથિ છે તો આટલી બાબતો ખાસ યાદ રાખજો। બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે,
અને પ્રયાસ કરજો કે આજે લાઈવ સેશન નથી એટલે પ્રયાસ કરજો કે આ પ્રશ્નના જવાબો તમે જાતે આપવાનો પ્રયાસ કરજો અને પછી જ ડિટેલ સોલ્યુશન જોજો. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ, તમને ખ્યાલ છે કે આનું આયોજન ગુજરાત ખાતે કરવામાં આવ્યું. હવે આ જે સમિટ જે છે જેની અંદર પરંપરાગત દવાઓ પર ઘણી બધી ચર્ચાઓ થઈ અને ફાઇનલ જે નિષ્કર્ષ દસ્તાવેજ તૈયાર કરીને પબ્લિશ કરવામાં આવ્યો છે એને નામકરણ શું કરવામાં આવ્યું છે? WHO ગ્લોબલ હેલ્થ ડિક્લેરેશન, ગુજરાત એથિકલ પ્રેક્ટિસ ડિક્લેરેશન, યુનિવર્સલ હેલ્થ સ્કીમ કે ગુજરાત ડિક્લેરેશન? તો આની અંદર જે જવાબ આવશે ગુજરાત ડિક્લેરેશન ઇઝ ધ રાઈટ આન્સર, જેને આપણે ગુજરાત ઘોષણા તરીકે પણ ઓળખીશું આની અંદર. તો તમને ખ્યાલ હશે કે ટ્રેડિશનલ મેડિસિન પરંપરાગત દવાઓ પર પહેલી વૈશ્વિક સમિટનું આયોજન ભારતમાં પણ કઈ જગ્યાએ? ગુજરાતના ગાંધીનગરની અંદર. ત્યાં જે આટલા બધા લોકો અલગ અલગ દેશોના લોકો ભેગા થયા, પરંપરાગત દવાઓ પર જેટલી પણ વાતચીત કરવામાં આવી, જેટલી પણ ચર્ચા વિચારણાથી જેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જે ડિસ્કશન કરવામાં આવ્યું છે, ઘણા આ ક્ષેત્રના જે છે નિષ્ણાંત લોકો આવ્યા, એ બધાનો એક સાર જે છે સ્વાસ્થ્ય અને સુખાકારી હાંસલ કરવા માટે પરંપરાગત ચિકિત્સા જે છે એ કેવી રીતે આગળ વધી શકે છે અને કેવી રીતે આનો વ્યાપ વધારી શકે છે એના માટે ગાંધીનગર ડિક્લેરેશન જે છે એનો નિષ્કર્ષ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. તો અહીંયા ઓગસ્ટ મહિનામાં આનું આયોજન કરવામાં આવે છે. ફાઇનલી એ WHO જે છે એનો સંપૂર્ણ દસ્તાવેજ બનાવીને આપી દે છે. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે ગુજરાતના જામનગરની અંદર WHO અને આયુષ મંત્રાલય જે છે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એ બનાવી રહ્યા છે અને આ વિશ્વનું પહેલું સેન્ટર છે જે પરંપરાગત દવાઓ માટેનું એક વૈશ્વિક સેન્ટર જે છે એ બની રહ્યું છે. ભારતમાંથી 3 વર્ષની મુદત માટે ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ ફેડરેશન, આંતરરાષ્ટ્રીય ઈ સ્પોર્ટ ફેડરેશનના સભ્ય પદના સમિતિમાં કોણ ચૂંટાવી આવ્યું છે? શ્રીનિવાસ વેદુલા, અરિંદમ ચૌધરી, લોકેશ સુજી કે રાજેશ મહેતા? તો જવાબ આવશે આની અંદર લોકેશ સુજી, હે ને, સોજી નહીં. આજકાલ જે છે 7મ 8મનો જમાનો છે એટલે સુજીનો હલવો એવું ન કહેતા, પાછા લોકેશ સુજી જે છે આ જે છે ચૂંટાવી આવ્યા છે. પ્રથમ વખત કોઈ ભારતીય છે જેમને ઈ સ્પોર્ટ ના આંતરરાષ્ટ્રીય ફેડરેશનની અંદર સભ્યપદ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલા ભારતીય પણ બની ચૂક્યા છે. તો ઈ સ્પોર્ટ ફેડરેશન, હવે લોકેશ સુજી સાહેબ જે છે ને જેવા તેવા માણસ નથી, પાછા ધ્યાનથી સાંભળજો. એ ઈ સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર છે, એશિયન ઈ સ્પોર્ટ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે અને 3 વર્ષ માટે જે છે આમની ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ ફેડરેશનના સભ્યપદની સમિતિમાં ચૂંટવામાં આવ્યા છે. અને તમે જોઈ શકો છો ઈ સ્પોર્ટ એટલે કે આવનારા સમયની અંદર કંઈક જમાનો ઓલિમ્પિક રમતોમાં, એશિયન ગેમ્સની અંદર, કોમનવેલ્થ ગેમ્સની અંદર આ પ્રકારના જે છે વિડીયો ગેમ રમતા લોકો જે છે આપણને મેડલ જીતાડી શકે છે. અને અમારા ગૌરવભાઈ જે છે અત્યારથી તૈયારી પણ ચાલુ કરી છે. આમાંથી જે છે એક છે ગૌરવભાઈ ને એક છે રાહુલભાઈ. આ બંને અમારા મિત્રો જે છે અત્યારે હાલ જે છે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે કે સાહેબ ઓલિમ્પિકમાં ગોલ્ડ આ કે છે હું લાવીશ અને આ કે છે ગૌરવભાઈ કે છે હું લાવીશ, રાહુલભાઈ કે હું લાવીશ. તો લેટ્સ સી કે ભાઈ તમારામાંથી પણ કેટલા વિડીયો ગેમની અંદર માસ્ટર હશે. તો એક સરસ મજાની માહિતી જરા ધ્યાન રાખી લેજો. આરબ ઇતિહાસમાં સૌથી લાંબુ અવકાશ મિશન પૂર્ણ કરનાર પ્રથમ આરબ અવકાશ યાત્રી કોણ બન્યા છે? જેટલી પણ આરબ કન્ટ્રી છે એ આરબ કન્ટ્રીમાંથી પહેલો એવો દેશ જેણે અવકાશ મિશન અને લોંગેસ્ટ કહેવાય કે લાંબા સમય સુધી અવકાશ મિશનની અંદર કાર્ય કર્યું અને એમાં પણ જે છે આ દેશના અવકાશ યાત્રી જે છે 6 મહિના જેટલા સમયગાળા દરમિયાન રહ્યા અને આ પહેલી વખત કોઈ આરબ દેશમાંથી આવનારા અવકાશ યાત્રી રહ્યા હોય તો એનું નામ છે સુલતાન અલ નયાદી. શું છે? સુલતાન અલ નયાદી જે છે આમણે હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્યાં ગયા હતા, ત્યાંથી 6 મહિના રહ્યા અને હવે પાછા જે છે એ આવી ચૂક્યા છે. એટલે કે અમીરાતી અવકાશ યાત્રી એટલે યુએઈ ના અવકાશ યાત્રી સુલતાન અલ નયાદી જે છે એમણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને, ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને ત્યાંથી પાછા આવ્યા છે અને આરબ ઇતિહાસમાં સૌથી લાંબુ અવકાશ મિશન પૂર્ણ કરનાર પ્રથમ આરબ દેશ પૂછી લે તો યાદ રાખી લેજો યુએઈ. અને પ્રથમ આરબ દેશના જે છે અવકાશ યાત્રી પૂછે તો સુલતાન અલ જે છે એ યાદ રાખી લેજો આની અંદર સુલતાનભાઈ. કોણ છે? અલ નિયાદી. શું છે? અલ નિયાદી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કયા સ્થળે ગાંધી દર્શનમાં
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો અહીંયા જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ મિત્રો? નવી દિલ્હી ખાતે. આ ઉપરાંત જ્યારે વાત આવે જો આપણા દેશનું પ્રથમ મેટ્રો નોલેજ સેન્ટર એ કઈ જગ્યાએ બનવાનું છે? તો એ નવી દિલ્હી ખાતે બનવાનું છે. એક આ બાબત જરા ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. અને અહીંયા તમે જે છે આપણા ઇમેજની અંદર દ્રૌપદી મુર્મુજી દેખાઈ રહ્યા છે, વીકે સક્સેના સાહેબ દેખાઈ રહ્યા છે, અને આ ગાંધી દર્શનના જે ડાયરેક્ટર છે એ ભાઈ પણ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. તો અહીંયા આપણે જે છે દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કેટલા ફૂટ ઊંચી? તો 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ જ પરિસરમાં ગાંધી વાટિકાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે એ બગીચામાં ફરતા ફરતા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગાંધીજી જે છે તમને અલગ અલગ જે છે સ્ટેચ્યુસની અંદર જોવા મળશે. ક્યાંક ગાંધીજી તમે સાયકલ જે છે લઈને જોવા મળતા હશે, ક્યાંક તમને જે છે ગાંધીજી જે છે સાફ સફાઈ કરતા જોવા મળશે, અને સ્વચ્છતાના આગ્રહી હતા. તો અહીંયા જે છે ગાંધી વાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને જે છે ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલ આ બધા આની અંદર હાજર રહ્યા હતા. અને આ ગાંધીજીની જે છે લઠ તમને દેખાઈ રહી છે લાકડી, અને અહીંયા તમને ગાંધીજી દેખાઈ રહ્યા છે સાયકલ ઉપર ચાલી રહ્યા છે, સાયકલ ચલાવી રહ્યા. શું ચલાવી રહ્યા છે? ગાંધી. તો આવી જ રીતે જે છે આની અંદર આ ગાંધી વાટિકા જે છે એની અંદર ગાંધીજીના આવા જ જે છે સ્ટેચ્યુ પણ તમને જોવા મળી રહ્યા છે કે જે અલગ અલગ કાર્ય કરતા આપણને દેખાઈ રહ્યા છે. અને આ અદ્ભુત રીતે જે છે સેલ્ફી ગેલેરી પણ બનાવવામાં આવી છે. અને જોડે જોડે આપણી પણ આ જે છે પીપીટીમાં ગાંધીજી આવી ચૂકેલા છે. સિંગાપુર ઇન્ટરનેશનલ મીડિયેશન સેન્ટરની પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ મીડિયેટર પેનલના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદય લલિત, એન.વી. રમના, શરદ અરવિંદ બોબડે કે ધનંજય યશવંત ચંદ્રચૂડ સાહેબ? કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદર જવાબ આવશે એન.વી. રમન્ના સાહેબ જે છે આમની પસંદગી કરવામાં આવી છે, જે આપણા દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ રહી ચૂકેલા છે. તો હાલના જે છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્ના સાહેબ સિંગાપોર ઇન્ટરનેશનલ મીડિયેશન સેન્ટર SIMC જે છે એના પેનલના સભ્ય બન્યા છે આની અંદર. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન.વી. રમન્ના સાહેબ એવું માનતા હતા કે મધ્યસ્થી પ્રક્રિયા દ્વારા જો બે ઝઘડાનું કે એનું સમાધાન આવી શકતું હોય તો એ વધારે સારું છે. એના લીધે જે જ્યુડિશિયરી ઉપર જે આપણું ન્યાયિક પ્રણાલી પર જે છે બોજ છે એ બોજને ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો મધ્યસ્થી જે છે સુપર ઇમ્પોર્ટન્ટ છે. MSSP એટલે કે તાજેતરમાં કેટલીક નિમણૂકો થઈ છે, જેમ કે આકાશવાણીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા છે? વસુધા ગુપ્તાજીને. રેલવે બોર્ડના પ્રથમ મહિલા CEO અને ચેરપર્સન કોને બનાવવામાં આવ્યા છે? જયા વર્મા સિન્હા સાહેબ. કોની જગ્યાએ? અનિલ કુમાર લાહોટીના સ્થાને. પાકિસ્તાનમાં ભારતીય મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો ગીતિકા શ્રીવાસ્તવ. કોની જગ્યાએ? M સુરેશ કુમારની જગ્યાએ. કાજીરંગા નેશનલ પાર્કના પ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક જે છે કોણ બન્યા છે? ડોક્ટર સોનાલી ઘોષજી બન્યા છે જતિન્દ્ર શર્માની જગ્યાએ સાહેબ. તો કાજીરંગા નેશનલ પાર્ક તો તમને ખ્યાલ હશે આપણા દેશમાં ટોટલ 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેમાંથી 32 જે છે એ સાંસ્કૃતિક છે, 7 જે છે એ પ્રાકૃતિક છે, અને 1 જે છે એ મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેવી છે? મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને આ મિક્સ જે છે એ છે કાંચનજંગા નેશનલ પાર્ક. અને આ કાંચનજંગા નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે? તો આ સિક્કિમ ખાતે આવેલો છે સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. અને 39મી અને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ. 39મી પૂછે તો રામપ્પા મંદિર આ કયા રાજ્યનું છે? તો સાહેબ તેલંગાણા રાજ્ય. અને 40ની વાત કરીશું આની અંદર તો 40મા નંબરે કયું આવશે આની અંદર? તો ધોળાવીરા સાહેબ. કયું આવશે? ધોળાવીરા જે છે આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર, તો સરળતાથી બધું યાદ રહી જાય. તો ડાયાબિટોલોજિસ્ટ ઓફ ધ યર નેશનલ વિનર 2023
કોને એનાયત કરવામાં આવ્યો છે? આ પુરસ્કારથી ડોક્ટર નવનીત અગ્રવાલ સાહેબ જે છે એમની પસંદગી અને ચયન કરવામાં આવેલું છે. આની અંદર તો બીટા ઓ ના જે છે ચીફ ક્લિનિકલ ઓફિસર છે ડોક્ટર નવનીત અગ્રવાલ. એમને જે છે તેમની તબીબી સેવા, ડાયાબિટીસ ધરાવતા લોકોના જીવનને સુધારવાના એમના જે પ્રયાસો છે એના સંદર્ભમાં ડાયાબિટોલોજીસ્ટ ઓફ ધ યર જે છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ આઈઆઈટી જે છે એને સારી હવાની ગુણવત્તા માટે કોડ નામનું એક જે છે CODE નામનું ઉપકરણ વિકસાવ્યું છે? તો આ ખાસ ધ્યાન રાખી લેજો. જવાબ આવશે આઈઆઈટી જોધપુર. કયું આવશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી જોધપુર છે. આ એક નોવેલ કોડ જે છે નામનું એમણે સરસ મજાનું જે છે આ ઇક્વિપમેન્ટ વસાવ્યું છે ઇન્ડોર જે છે હવાના સુધારણા માટે સાહેબ. તો આ જે છે સારી ઇન્ડોર હવાની ગુણવત્તા માટે એક નોવેલ એટલે કે અદ્ભુત પ્રકારનું જે છે આ વિકસાવ્યું છે. જે કઈ ટેકનોલોજી પર આધારિત છે? તો આ કોલ્ડ પ્લાઝમા ડિટર્જન્ટ ઇન એન્વાયરમેન્ટ જે છે આ ટેકનોલોજી પર આધારિત છે સાહેબ. તો એ પણ જોડે જોડે ખાસ આની અંદર ધ્યાન રાખી લેજો. ત્યાર પછી છે તાજેતરમાં 100 T20 ઇન્ટરનેશનલ વિકેટ લેનારી પ્રથમ મહિલા એસોસિએટ ખેલાડી કોણ બની છે? તમને ખ્યાલ હશે કે આઈસીસીના 108 સભ્યો છે જેમાંથી 12 દેશો જે છે એને પૂર્ણ સમયના દેશો કહેવામાં આવે છે. જે ટેસ્ટ રમતા દેશો હોય એને પૂર્ણ સમયના દેશો કહેવામાં આવે છે, કન્ટ્રી સભ્ય દેશો કહેવામાં આવે છે. અને બાકીનાને શું કહીએ છીએ? એસોસિએટ. શું કહેવામાં આવે છે? એસોસિએટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. જે ટેસ્ટ મેચનો કે એને જે છે પરમેનન્ટ દરજ્જો પ્રાપ્ત થયો નથી. તો આની અંદર જે જવાબ આવશે એ આવશે નતાયા બુચાથમ. શું છે? નટાયા બુચાથમ જે છે આવો અદ્ભુત જવાબ આવશે આની અંદર. એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ થાઈલેન્ડના મહિલા ક્રિકેટર છે નટાયા બુચાથમ. એ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપની અંદર એ ક્વોલિફાયર મેચની અંદર જે છે એ રમ્યા અને એમને જે છે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંદર 100 મેચ જે છે 100 વિકેટ લઈ લીધી સાહેબ. પણ હજી પણ એમના દેશને ટેસ્ટ મેચ રમવાનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. એ પણ એની અંદર ખાસ ધ્યાન રાખી લેજો. એસોસિએટ ક્રિકેટર છે. ત્યાર પછી જે છે 10મા નંબરનો પ્રશ્ન જે છે આ તો આવી ગયો છે કે હાલમાં ચર્ચામાં રહેલ આ જે છે આપણો 10મા નંબરનો પ્રશ્ન છે. 11મા નંબરનો 7 ભૂલથી લખેલું છે. તો હાલમાં ચર્ચામાં રહેલ હુલોંગ પાર ગિબ્બન અભયારણ્ય કયા રાજ્યની અંદર આવેલું છે? તો આ આવેલું છે સાહેબ. ક્યાં આવેલું છે? આસામ રાજ્યની અંદર. અને તમને હવે એમ થતું હશે કે સાહેબ આ નેશનલ પાર્ક કેમ ચર્ચામાં છે અત્યારે હાલ? તો આ નેશનલ પાર્ક ચર્ચામાં છે એનું કારણ છે આ ભાઈ તમને દેખાઈ રહ્યા છે અહીંયા. આ ભાઈ જે છે એટલે કે હુલોંગ પાર ગિબ્બન અભયારણ્ય જેટલા પણ પ્રાઇમેટોલોજીસ્ટ છે એ લોકોએ શું કીધું છે કે પૂર્વીય આસામની અંદર જ્યાં ગિબન અભયારણ્ય છે અથવા ગિબન્સ અભયારણ્ય જે છે એ આસામના બે આ જે છે ભાગોમાં વિભાજિત કરતા ટોટલ આ અભયારણ્યને બે અસમાન ભાગોમાં શું કરી રહ્યો છે? વિભાજન કરતો રોડ જે જઈ રહ્યો છે એના રૂટ પર વિચાર કરવામાં આવે. કારણ કે આનાથી જે છે આ ગિબન્સ અભયારણ્યની અંદર આ જે ભાઈઓ છે ડિસ્ટર્બ થઈ જશે ને આપણા દેશમાંથી બિલકુલ જે છે ખતમ થઈ જશે આ ગિબન્સની અંદર. તો એટલા માટે જે છે આની દરખાસ્ત કરવામાં આવી છે ને એના કારણે ચર્ચામાં આવ્યું છે. અને આવી ગયા છે ભાઈ અહીંયા. કારણ કે જો તમે જે છે અમારે થોડીક બાબતો વિશે ચર્ચા કરવાની છે પણ થોડુંક સમજજો. કારણ કે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તમે લોકો જે છે બે શબ્દ સાંભળ્યા હશે, એક વાંદરા અને એક વાનર. શું આ બંનેની અંદર પહેલા તો એક વિચાર કરજો. આ લેક્ચર આગળ વધે પહેલા વિચાર કરજો અને મને ચેટ બોક્સમાં લખજો. પછી જ આગળ ડિસ્કશન જોજો. શું વાંદરા અને વાનરમાં કોઈ તફાવત ખરો? શું કોઈ તફાવત છે? ક્યાં એકબીજાના જે છે આ એક જ છે કે તફાવત ખરો? આના ઉપર જે છે જરા તમે વિચાર કરજો અને જે છે પહેલા કોમેન્ટ બોક્સમાં લખજો કે વાંદરા અને વાનર વચ્ચે તફાવત ખરો? તો અમારા જે છે ગૌરવભાઈ તો સામે બેઠા છે એ તો ના પાડી રહ્યા સાહેબ કોઈ તફાવત છે નહીં, બંને એક જ છે. પણ ચિંતા નહીં, આ વાંદરું અને વાનર બંને અલગ અલગ છે અને આ ટોપિક ઉપરથી એને જ સમજવાનો છે તો મજા આવશે. તો જો પહેલા તો હુલોંગ પાર ગિબન અભયારણ્યની વાત કરીએ તો અહીંયા જે છે આપણે હુલોંગ પાર જે છે ગિબન અભયારણ્ય વિશે જાણવાનું છે.
આ અભયારણ્યમાં પશ્ચિમી હુલોક ગિબોન્સ જે છે એ જોવા મળે છે અને આમની વાત કરીએ તો એમના જે છે કુળની અંદર આ સૌથી નાના અને બુદ્ધિમાન તરીકે ને બહુ નાના છે અને પાછા બુદ્ધિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિબન્સ દક્ષિણ પૂર્વ એશિયા અને ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર જે છે આ જોવા મળે છે. તો ત્યાર પછી જે છે આમની પાસે તીક્ષ્ણ બુદ્ધિ, વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે, મજબૂત કૌટુંબિક બંધન છે અને અન્ય વાનરોની જેમ અહીંયા ધ્યાન રાખી લેજો, અહીંયા જે આગળ શબ્દ લખેલો છે આપણે અહીંયા વાંદરો નહીં, અહીંયા આપણે મેં લખેલું છે વાનરોમાં. શું લખેલું છે? વાનરોમાં. એક કરેક્શન કરજો. ક્લિયર છે? તો તીક્ષ્ણ બુદ્ધિ અને જે છે વિશ્વભરમાં જોવા મળતી 20 ગિબન પ્રજાતિઓ છે એમાંની એક પ્રજાતિ એટલે કે આપણા અહીંયા આસામની અંદર છે. અને ખાસ ધ્યાનથી સાંભળજો, આ હુલોક ગિબન્સ અથવા તો ગિબન એ ભારતની એકમાત્ર વાનર પ્રજાતિ છે સાહેબ. ભારતની એકમાત્ર વાનર પ્રજાતિ છે. એટલા માટે જે છે વન્સ અગેન ફરીથી કહું છું, અહીંયા જે પીપીટીમાં વાંદર નથી, અહીંયા શું છે? વાનર છે. અને એટલા માટે જ આપણે જે છે વાનર અને વાંદરા આ બંને વચ્ચે તફાવત જે છે એ જોવાનો છે. અને એ જ રિલેટેડ પ્રશ્ન, આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો વાનર નથી, કયો એપ નથી. અને ઘણી વખતે તમે જોયું હશે તો ગિબન, ગોરિલા, લંગૂર કે ઓરાંગુટાન, તો આની અંદર જે જવાબ આવશે સાહેબ, આ લંગૂર જે છે વાનર નથી, આ વાંદરો છે સાહેબ. હવે તમે કહેશો સાહેબ માથું ખંજવાળું, વાંદરો અને વાનર અલગ અલગ થોડી હોય, પણ શાંતિ રાખો, બતાવું છું. આની અંદર આ વાનર છે, આ વાનર છે, આ વાનર છે અને આ લંગૂર એકલો વાંદરો છે સાહેબ. અને આ પેપર સેટર જે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે ફસાઈએ છીએ. તો હવે જરાક ધ્યાનથી જોજો. આ વાંદરાભાઈ બી જો આગળ આવ્યા પોતાની પૂંછ લઈને, કે એવું તો ખૂબ તફાવત છે મારી અંદર કે લોકો તો મને એક સમજે છે. તો અહીંયા સમજજો કે હુલોંગ પર જે છે ગિબન અભયારણ્ય જે અગાઉ ગિબન વન્યજીવ અભયારણ્ય તરીકે ઓળખાતું હતું, આસામના જોરહાટ જિલ્લામાં આવેલું છે. 1997માં આને ડિક્લેર કરવામાં આવેલું છે અભયારણ્ય. એકમાત્ર ગિબોન છે સાહેબ આ, જે અહીંયા ગિબોન પ્રજાતિના વાનર જોવા મળે છે. વાનર અને વાંદરા, તો સૌથી પહેલા વાનર. વાનર એટલે સસ્તન પ્રાણી જે આપણી એટલે કે માણસોની બિલકુલ નજીક છે. અને જે આપણે ઉત્ક્રાંતિવાદ ભણીએ છીએ ને, તો આપણે એમ કહેતા હોય છે કે પહેલા તો અમારા પૂર્વજો જે છે વાંદરાઓ હતા. વાંદરાઓ નતા, વાનર હતા અને વાનરમાંથી આપણે જે છે આવ્યા છે. તો આ એક તફાવત ધ્યાન રાખજો. હવે કોઈ પૂછે તો કહેજો તમે વાંદરાઓમાંથી નથી આવ્યા, વાનરમાંથી આવ્યા છો. તો એ જે છે કે એમનું શરીર કેવું હોય છે, આપણું બિલકુલ નજીક, બિલકુલ માણસ જેવા દેખાતા હોય અને માણસની બિલકુલ નજીક છે સાહેબ. અને એક તફાવત જોવો હોય તો મોટા ભાગે વાનરોની અંદર પૂંછડી હોતી નથી અને અંગ્રેજીમાં એટલે એમને એપ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એપ. જેમ કે માણસો છે, ગોરિલા છે, ચિમ્પાન્જી છે, ઉરાંગ ઉટાંગ છે, ગિબન્સ છે, આ બધાનો આ વાનરો કહેવાય. શું કહેવાશે આમને? વાનરો કહીશું. અને એક એક્ઝામ્પલ તમને બતાવીશ. આ ભાઈ જે દેખાઈ રહ્યો તમને, આ ભાઈ તમને દેખાઈ રહ્યા છે ને, વાનર છે. આ આપણા જેવો જો ડાન્સ કરી રહ્યો છે, નવરાત્રી આવી રહી છે, રમઝટ લાગવાની છે, ગાંધીનગરમાં ગરબા રમવા જવાના, અત્યારથી જો પેલું પગથિયા વગાડે છે, શીખી રહ્યો છે ગરબા, આ વાનર છે. શું છે? તો એમના શરીર લગભગ આપણા જેવા જ હોય છે. એમના મગજ પણ બીજા કરતા જે છે ખાસા મોટા હોય છે અને એમના મગજ કોઈ કારણસર જે છે હજી થોડા વધારે વિકાસ નો થઈ શક્યો. જો વધારે વિકાસ થઈ ગયો હોત તો આપણી સાથે સાથે માણસોની એક નવી પ્રજાતિ પણ તમને જોવા મળતી હોત બાજુની અંદર. શું છે? બાજુમાં નવી પ્રજાતિ જોવા મળતી હોત. પછી જે છે હવે વાંદરાભાઈ થઈ ગયા. ઓ સાહેબ મારા વિશે તો કંઈક કહો. અને આ વાંદરો આવી ગયો સાહેબ. તો મોટા ભાગે આમને પૂંછડી હોય છે, પેલાને પૂંછડી નથી હોતી. વાંદરા એટલે કે એવા સસ્તન પ્રાણી જેના શરીર આપણા જેવા દેખાય તો છે પરંતુ આપણી સાઈઝના હોતા નથી. પેલા એપ જે છે આપણી સાઈઝના હોય છે ને એટલા માટે તમે કદાચ જે છે મૂવીની અંદર જોયું હશે તો મૂવીમાં તમને જે છે ઘણી હોલીવુડની મૂવીની અંદર પેલું જે વાંદરાઓ તમને દેખાતો હશે, પેલું વાંદરાવાળું મૂવી જોયું, વાંદરાવાળું. વાંદરાઓ જે છે હાથમાં બંદૂક લઈને ફાઇટ કરવા દોડે છે, પણ એ વાંદરા નથી, એ વાનર છે. એ વાનરો જે છે આપણા જેવું મગજ બુદ્ધિ વાપરે છે. આ ખૂબ નાના હોય છે, એમના મગજ પણ ખૂબ નાના હોય છે, લાંબી પૂંછડી હોય છે અને અંગ્રેજીમાં એને મોંકી કહેવાય છે, ડોંકી નહીં. શું કહેવાય છે? મંકી તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ હોપ સો
કે અહીંયા જેટલું મને ખ્યાલ જેટલું હું સમજાવી શકતો હતો એટલું વાનર અને વાંદરાઓ વચ્ચેનો તફાવત તમારી સામે ક્લિયર કર્યો છે. કયા દેશે બાંગ્લાદેશના વિકાસ માટે 191 મિલિયન યુરો આપવાનું નક્કી કર્યું છે? તો જર્મની જે છે એને નક્કી કર્યું છે કે અમે 191 મિલિયન યુરો આપીશું. કયા રાજ્યએ પોતાના આખા રાજ્યની અંદર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો વિકસાવવા માટેની એક નીતિની યોજના બનાવી છે, એટલે કે યોજના બનાવી છે? હિમાચલ પ્રદેશ જે છે એને એક યોજના બનાવી છે. આ ઉપરાંત કયા દેશે બાંગ્લાદેશના વિકાસ માટે જે છે તો આવી ગયો કયો દેશ 1 સપ્ટેમ્બરના રોજ પ્રારંભિક ઇસ્લામિક બેન્કિંગ પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનો મુખ્ય હેતુ સરિયા આધારિત ફાઇનાન્સની શોધ કરવાનો છે, અને આ જે છે એ છે રશિયા. કયો છે? રશિયા છે. કયા દેશમાં સપ્ટેમ્બર 2023માં વિશ્વમાં સૌથી વધુ ડેન્ગ્યુ મૃત્યુદર જોવા મળ્યો? તો સાહેબ બાંગ્લાદેશની અંદર સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે આની અંદર. અને હવે સમય થઈ ગયો છે આજના 3 પ્રશ્નોનો, એટલે કે આપણે પાછલા દિવસોના કરંટ અફેર્સમાંથી 3 પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, જેથી કરીને આ 3 પ્રશ્નો તમને પણ ખ્યાલ આવે અને એના જવાબો વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં આપે છે. અને આજે લેક્ચર રેકોર્ડેડ છે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર જુએ છે, 600-700 વિદ્યાર્થી જે રોજ લાઈવ લેક્ચર જુએ છે, એ બધા જ નીચે કોમેન્ટ કરે એવી આશા રાખીશ. ડીજીસીએ ની વાત કરીશું. કયા રાજ્યની પ્રથમ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનની જે છે માન્યતા આપી છે? જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર જીએસટીમાં કેટલી ટકાવારી જે છે જીએસટી લગાવવામાં આવી છે? અને ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે જીમેક્સ કવાયત જે છે એ થાય છે સાહેબ? આ 3 પ્રશ્નોના જવાબો સુવ્યવસ્થિત ઢબે તમારે લેક્ચર જે છે એટલે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે, એટલે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબો લખે એવી આશા રાખું છું આની અંદર. અને તમે જો ક્લાસની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો વેબ સંકુલ પબ્લિકેશનના પુસ્તકો તમને websankuल.org આપણી વેબસાઇટ અથવા તો એપ્લિકેશન થ્રુ મળી જશે, જેમાં તમે કાયદો, કોમ્પ્યુટર, વનસારથી, વનરક્ષક જે છે, પ્રશ્નપત્રો જે છે, કમ્પ્યુટર છે, આ ઉપરાંત જે છે વિજ્ઞાન છે, યોજના છે, ટેબલ 1008 ટેબલ બુક છે, ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતના જિલ્લા છે, શબ્દ વૈભવ છે, આ જે છે તમને પંચાયતી રાજ, રીઝનિંગ બધા પુસ્તકો તમને મળવાપાત્ર રહેશે. વર્તમાન વિશેષ છે, આ ઉપરાંત જે છે કમિંગ સૂન એટલે કે ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, આ પુસ્તકો જે છે હજી પણ આવી રહ્યા છે ટૂંક સમયની અંદર. તો આશા રાખું છું આ લેક્ચર તમે શરૂથી લઈને અંત સુધી જોયો હશે. આજે સાતમના જે છે પર્વ પર આજે આપણે લેક્ચર તમારી સમક્ષ મૂક્યો છે. શીતળા સાતમની આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને મળીશું આપણે 2-3 દિવસ પછી, કારણ કે આ રજાઓ 7મ 8મ પૂરી થાય અને પછી જે છે આપણી મુલાકાત જે છે ફરીથી થશે અને ફરીથી આપણે જે છે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.